हेलो गाइस वेलकम टू माय न्यू ब्लॉग। तो कहीं नहीं સવારની શરૂઆત થઈ ગઈ છે। રિકીને દવા પીવડાવી દીધી છે ને રિકી ના કંઈ આવું કંઈ છે આ લાઇટવાળું એ રમી રહ્યો છે અત્યારે તો ને એને અજમો અને બામ બધું લગાવીને એકદમ તૈયાર કરી દીધો છે। તમે જોઈ શકો છો રિકીન આખો કાળો બનાવી દીધો છે મેં રિકીનને। નાખી થેલી મેં બાજુમાં લઈને સૂં છું કારણ કે એમાં બધીની દવા ભરેલી છે એટલે ઇમરજન્સીમાં ગમે ત્યારે બી ઉઠે રાત્રે ગમે ત્યારે બી તેની દવા એને પીવડાવી દઉં મેં। કંઈ નહીં ગાઈસ રિકીન છે ને થોડો ચીડચીડ થઈ ગયો છે અને બધા ટોયસ ફેંકે છે ને એટલો મને ગુસ્સો અપાયો છે એટલું મારું દિમાગ હાઈપર થઈ ગયું છે ને કે હવે મેં એને રિકીન આઈ કેન સ્લેપ યુ જો બધાના ટોયસ ફેંકી દીધા છે ને તમને બતાવું મેં તો ગાડી બધી જીત કરી કરીને ગાડી લેવડાવે ને બધી તોડે આ જો બધી ગાડી નવરી પાડે આવ્યો છોકરો। હવે તને કંઈ જ નહીં અપાવીએ જો નહીં તો દુકાનમાં એને રડે ને તો બી તને એમ જ રડતો ઘરે લાવ પણ કંઈ અપાવું જ નહીં હવે જો તું પાપાને બી ના કહું છું કે હવે રિકીને કંઈ નહીં અપાવું। રિકીનનું ખુરાફાથી દિમાગ જો તમે ખાલી એના બુલડોઝરમાં બધું ભરી લઈ જાય છે। રિકીન કોનું છે હમણાં કંઈ નહીં બોલે એ રહી કારણ કે છે ને દવા પીવડાવું છું ને એટલે થોડુંક ચીડચીડ થઈ ગયેલો છે એ રહી દવા પીવી એક તો ગમે નહીં નોઝલ સ્પ્રે મારો ગમે નહીં ને બધું અત્યારે થતું છે એટલે એને જરાક ચીડચીડ થઈ ગયેલો છે રિકીન। તો આવી રીતના જ કંઈ છે બધા ટોયસ અમે લોકો મૂકેલા છે અહીંયા તો જો હું તમને બતાવું જો આ થોડું ઘરનું પણ સામાન છે ને આ રિકીનની રાઇડર છે આ એનું જેસીબી છે ધેન આમાં બી એના ટોયસ છે આ એનો હોર્સ જે નાનો ઘરેથી લાવેલો એ આ ચેસનું છે જો કે આ બધું તો કંઈ રમતો જ નથી ને અમુક વસ્તુ આમાં એના કબાટમાં પણ મેં મૂક્યું છે થોડી વસ્તુ। આ કબાટ એકચ્યુઅલી એની માસીએ આપેલું હતું અમને રિકીનને આપેલું હતું। રિકીનનો જ્યારે બોન્ડ થયો હતો ને મતલબમાં તો છે ને રિકીનને એટલા બધા ટોયસ એટલું બધું આવેલું હતું ને એમાંથી કેટલા બધા ટોયસ તો એને ફેંકી દીધા એમ કેમ તો ચાલે કારણ કે એ રમતો નથી કેટલા બધા એના તૂટી ગયા છે રમકડા ને નાનો તો ત્યારના પેલા બધા નાના જે ઘૂઘરા આવે એનું બધા તે તો મેં બધું પેકિંગ કરીને મૂકી દીધું છે। હવે કાલે મેં એક વસ્તુ સારી કરી કે ગમે એટલો વરસાદ હતો પણ મેં ને મારો ભાઈ છે અમે બે જણ જઈને દવા લઈ આવ્યા કારણ કે રિકીનને કાલે દવાથી ખાસો એવો ફેર પડી ગયો ને રાતના પણ એ સૂઈ ગયેલો હતો એટલે એટલી વસ્તુ એ કાલે એક સારી થઈ કે ભાઈ દવા તો મળી ગઈ એટલીસ્ટ ને તો શું કરતા કાલે બી રાતના ઉજાગરો જ થતા તો એને ખાસો એવો ફેર પડે ને અત્યારે તો એ રમે છે ને શરદી તો હવે 3 થી 4 દિવસ શરદી થાય એટલે શરદી તો રહેવાની જ છે એટલે હવે જોઈએ હવે ક્યારે સારી થાય છે ને બાય હવે તમને એવું લાગતું હશે કે મેં વિડીયોમાં છે ને બનાવું છું તો મેં રેડી નહીં થતી પણ એકચ્યુઅલી મને છે ને રેડી થવાનું ગમતું જ નથી એ જે બી મારા રિલેટિવ્સ છે ને એ બધાને ખબર છે કે મને રેડી થવાનું ગમતું નથી। મેં જે રિયલ એન્ડ રોજ છું મેં આવી રીતે મેં ઘરમાં રહું છું મેં બહાર જો તો બી ઓલમોસ્ટ ખાલી હેર ઓળું છું થોડી ઘણી કાજલ લિપસ્ટિક બસ એટલું બાકી મેં છે ને કોઈ મારા ફેસ પર કોઈ મેકઅપ નથી કરતી મને મેકઅપ કરો કહો ને તો મને મેકઅપ કરો ગમતો જ નથી એટલે જે છું તે મેં આ રિયલ એન્ડ રો છું એટલે હું બ્લોગમાં પણ આવું છું બનાવું છું તો આવી રીતના એકદમ એવું નહીં કે ભાઈ વિડીયો બનાવું છું તો મેં રેડી થાઉં છું એવી રીતે મારામાં કંઈ આવતું જ નથી જે છે તે મેં આ જ છું તો કંઈ નહીં તમને એવું લાગતું હશે પણ કંઈ નહીં મારો નેચર જ એકચ્યુઅલી આવો છે કે હું રેડી થવાનું મને ગમતું જ નથી એટલે મેં એમ જ રહું છું। કંઈ નહીં જ્યારે હું રેડી થઈશ ને ત્યારે તમને બતાવવા હવે અમારામાં એકચ્યુઅલી મેરેજ ને બધું ફંક્શન આવે છે તો ત્યારે હું રેડી થાઉં છું ને બધા ફંક્શનમાં હું બ્લોગ ઉતારીશ એટલે તમને જોવાની મજા આવશે કારણ કે અત્યારે બધા ફંક્શન હવે ચાલુ થશે ધીરે ધીરે। રિકીનની છે ને આ જગ્યા ફેવરેટ છે અહીંયા આવી રીતના બેસી જાય ને આ અહીંયા કબાટના ડોર પાસે એ ગાડી ચલવે એ રોય જો રિકીની ટી શર્ટ કેટલી ગંદી લાગે છે પણ એકચ્યુઅલી મેં છે ને અજમો ને બામ બધું કહીશું છે એટલે વ્હાઇટ ટી શર્ટ ને બ્લેક ટી શર્ટ ને યલ્લોમાં ફેરવાઈ ગઈ છે। રિકીને મેં છે ને ઉકાળો બનાવીને બી થોડોક 2-1 ચમચી પીવડાવી દીધો છે કારણ કે ઘરના ઇલાજ બી કરવા જ પડે તો જ એ લોકો જલ્દી સારા થાય। રિકીન સ્માઇલ કેવી કરે રિકીન આવી સ્માઇલ કરે કંઈ રમે છે એટલે રમીને થાકી જશે એટલે ઓટોમેટિક બેડ પર આવશે ને મને પકડીને એટલે મીન્સ કે પકડશે એટલે મેં સમજ્યું કે ભાઈ આ સુવાનું થઈ ગયું છે એટલે હું એને લાઇટ ઓફ કરીને સુરાઈ દઈશ। કંઈ બધી દવા છે ને અત્યારે તો મેં થેલામાં ભરી છે કારણ કે એનું બોક્સ એટલું ગંદુ થઈ ગયેલું હતું ને બધી વગર કામની દવા હતી એમ કહે ને કે 2-2 મહિને દવા પડેલી હતી તો કાલે છે ને રાત્રે બધી દવા મેં પહેલે તો ફેંકી દીધી અને જે બોક્સ હતું ને એ બોક્સને આખું ક્લીન કરીને ધોઈને મૂકેલું છે હવે એ જરાક સુકાય પછી આ બધી દવા પાછી ભરું એટલે બધી થેલીમાં રાખી છે અત્યારે તો કંઈ નહીં આવું જ છે ને રિકીન રમે છે અત્યારે આની આદત છે મેં કપડાં અહીંયા સુકાવું ને કારણ કે બહાર તો હવે સુકાવાનું નથી વરસાદનો ટાઈમ છે એટલે મારે એને બેડરૂમમાં જ રાખવા પડે એટલે જરાક પંખામાં સુકાઈ તો જાય તો આ ભાઈ શું કરે કે ભાઈ બધા મારા કપડાં એમથી તેમ કરી રહ્યો છે રવા દે રિકીન કામ વધારે છે તમે માનો નહીં પણ મેં જે આજે ઉકાળો બનાવ્યો ને તો રિકીનની સાથે મેં પણ એ ઉકાળો પી લીધો છે કારણ કે બચેલો હતો તેને વેસ્ટ થોડી કરવાની પી જ લેવાની ને
એટલે મેં પણ પી લીધો છે ને રિકીની સાથે સાથે છે ને મારું પણ ગળું એમ થોડું થોડું એમ કહે ને પેલું છોલાય છે જે બી હોય તે તમારી ભાષામાં કહેવાય તો એવી રીતના થાય છે એટલે મને પણ એમ શરદીના સિમ્ટમ્સ લાગે છે એટલે મેં કીધું કે ચાલ આને ફેંકવા કરતાં તો સારું કે મેં પણ પી લઉં એટલે અગર શરદી થવાની હોય તો પહેલે જે કંટ્રોલમાં આવી જાય કારણ કે મેં પાછી મને શરદી થશે તો મારે તો એને પણ ડબલ શરદી થશે એટલે મેં કીધું દવા લાવવા કરતાં મેં પણ પહેલે નથી થઈ તો ઘરના ઇલાજ ચાલુ કરી દઉં મેં જોઉં છું બધા કપડાં ખેંચે છે તું બધા કપડાં એમથી તેમ થતા છે મારા હવે કંઈ નહીં આ બ્લોગ બંધ કરીને મારે પાછું મારા કામ ધંધે લાગવાનું છે કારણ કે પેલો ભાઈએ બધું મારું કામ બગાડ્યું છે પાછું મને તમને એવું થશે કે મારા બ્લોગ અડધા મેં બોલીને કેમ મારા બ્લોગ અમુક વાર સ્ટોપ થાય છે પણ એમાં એવું છે કે મેં જ્યારે બ્લોગ ચાલુ કરું ને મારી પર એટલા બધાના કોલ આવે છે ને કે તમે માનો નહીં બધાના કોલ આ ટાઈમે આવે આખા દિવસમાં નહીં આવે પણ જ્યારે મેં આ થોડીક 15-20 મિનિટ 10-15 મિનિટ જેવી કાઢું ને ત્યારે બધાના ફોન આવે ઉપર ચડવાનું હાથ ચાલ 2 મિનિટ મેં મારું રિકિન છે ને હવે બેડ પર આવે છે એટલે હવે રિકિનને ઊંઘ આવે છે ચાલ આવી જા આવા તો એ આવી ગયો છે ઉપર એટલે ભાઈ મને ખબર પડી ગઈ છે કે એને હલકી ફુલકી ઊંઘ આવી ગઈ શું જોયું આવું છે હવે એ પેલા રૂમમાં રાઇડર જોઈ આવ્યો તો મને કહે છે રાઇડર ઉપર એટલે હવે મારા બેડ પર રાઇડર ચલાવવાનો રાઇડર સાંભળ્યું ને તમે જો આયરો આના ઉપર રાઇડર ચલાવવા કહે છે ડમ્પર તો મૂક્યું છે એના પર રાઇડર બી ચલાવવી છે ભાઈને ઉપર લઈને આવું છું જોયું આવી રીતના છે એટલે આ રૂમથી પેલા રૂમ મેં વિચાર્યું કે આ ટોય છે ને બધા કશે સંતાડી દેવું તો સારું એમ થાય પણ મૂકીને બી હું કરું યાર પછી હમણાં તો ક્યારે રમવાનું એટલે મેં કશે મૂકતી નથી એને કારણ કે અમુક જે નાના છે ને મેં તમને કીધું કે એ તો મેં મૂકી જ દીધા છે પણ હવે મેં મોટા બી મૂકી દેવા તો પછી હજુ મોટો થઈ જશે તો ટોયસ ક્યારે રમશે એટલે મેં મૂકતી નથી જો તમને બતાવે કાં ચલવે છે જોઈ શકો છો તમે રિકિન માસ્ટર બ્લાસ્ટર રિકિન નીચે ચલવે બબુ રીકુ નીચે આવી જાય જો રિકિનના હેર કટ તો કંઈ નહીં હવે રિકિનને છે ને મેં સોડાવાની ટ્રાય કરું કારણ કે એ ભાઈ રાઇડર ડમ્પર બધું લઈને તમને બતાવ્યું તેમ ઉપર ચડી ગયા છે હવે ધીરે ધીરે એને સોડાવું લાઇટ ઓફ કરી દઉં એટલે થોડું રડતા સૂઈ તો જાય કારણ કે એટલા વાગ્યા છે પછી બહુ લેટ થાય ને તો પછી મેં શું ને ત્યારે ભાઈનો પાછો ઉઠવાનો ટાઈમ થઈ જાય એના માટે મારે થોડું જલ્દી સોડા તો મને પણ થોડો આરામ મળી જાય તો તમને આ બ્લોગ ગમ્યો હોય તો તમે લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો બાય